તો વ્યૂ જો એકદમ રેડી થઈ ગઈ છે ને બહુ મસ્ત લાગે છે. જો વ્યૂ એ આપણે કાલ લીધા ને એ કપડાં નથી પહેર્યા, બીજા પહેર્યા છે. નેકલેસ બેકલેસ પહેરીને રેડી થઈ ગઈ છે. અને જો એની બે બેનું છે, એની બાપુજીની છોકરી છે અને એના ફઈની છોકરી છે. જો બધાય રેડી થઈ ગયા છે. અમને છે ને કાલ આ ટાઈપનું બહુ ગમતું હતું, પણ આને લીધું ને એટલે વ્યૂ એ ન લીધું હે ને, કે બધાને સેમ સેમ થઈ જાય. અને આમાં એવું જ છે કે એકબીજાના કપડાં પહેરવા હોય તો પછી સેમ લઈને શું ફાયદો હે ને વ્યૂ. તો ફાઇનલી જો અમે હવનમાં આવી ગયા છીએ અને અડધા બધા હજી રૂમમાં છે. અને જો આ વચ્ચે છે એ મારા ભત્રીજા બહુ છે, ટ્વિંકલ છે, અને ઓલી છે ને મારા બેનની ભાણકી. તો આ વ્યૂ એ કેટલું મસ્ત ગોઠવું છે. તે ગોઠવું છે ને બગાડ્યું છે કોને પાછું? વ્યૂ એ ગોઠવું છે અને વિવાને જો બગાડ્યું છે. મેં ગોઠવું તો એટલે આની વાત નહીં, એટલે જ આવું છે. આની વાત કરે વ્યૂ દીદી ગોઠવું છે. 11 નથી વાગ્યા ત્યાં બે ભાઈ જો કપડા બપડા કાઢી નાખાસ પાછા મેલા કરી નાખાસ. આ જો વ્યૂ એ ગોઠવું છે. જો કે વ્યૂ છે ને ગોઠવવામાં માહિર છે, એટલે મસ્ત ગોઠવું છે. અને આ મને ખબર જ હતી કે આ વિવાને મૂક્યું છે અહીંયા નવું ઘર છે ને એટલે ઉતાવળ છે, એટલે એટલી એક્સાઇટમેન્ટમાં આવું કર્યું. નહીતર આવું ન કરે, નહીતર વિવાનનું તો ન જ ગોઠવી દે, એનું ખુદનું ગોઠવે. અને જો આ વિવુની ટ્રોફી છે કે વિવાનની ટ્રોફી છે? વિવુની ટ્રોફી છે. જો કે વિવુની જશે, એ તો મને વિશ્વાસ જ હતો. વિવાન તારી કોઈ ટ્રોફી નથી? ટ્રોફી મમ્મી નાખ દીધી કચરામાં. એ તો હાઈટ વાળી છે એટલે થોડીક દોડી લેતી હશે. બીજું કઈ નોટંકી છે મારા પાસે હાઈટ છે ને. આ કેટલી આમાં એકાદી તો ઓલિમ્પિક્સ ને હશે ને હાલ ડ્રેસ લગાવી જોઈ લે કોણ ભાગ માગે. બરાબર, આપણે છે ને વાસ્તુ પછી કરશું, પહેલા છે ને તારી રેસ લગાડશું. બરાબર. તો અત્યારે તમને ખબર જ છે કે માર્કેટનું હેર ઓઇલ બહુ વેચાય છે. ઈ તમને સાંભળવામાં તો કુદરતી લાગશે, પણ એની સચ્ચાઈ તો કંઈક અલગ જ છે. આમાં મેન તો છે ને મિનરલ ઓઇલનો યુઝ થાય છે, અને મિનરલ ઓઇલ આપણા વાળને નુકસાન પહોંચાડે છે. અને ઉપરથી એમાં ઔષધીય ગુણધર્મ તો કઈ હોતા જ નથી. ઉપરથી આમાં સામગ્રી લોકો શું નાખે છે એ તો આપણને ખબર જ નથી હોતી. તો તમે પણ અત્યારે જો ગુણવત્તા વાળું હેર ઓઇલ શોધતા હોય ને તો પર્સનલી અત્યારે હું યુઝ કરું છું. આ છે સેસા આયુર્વેદિક હેર ઓઇલ. સેસા છે ને કોઈ સામાન્ય તેલ નથી, આ ઔષધીય તેલ છે. 18 થી પણ વધુ જડીબુટ્ટીઓમાંથી છે ને આ તેલ બનાવવામાં આવ્યું છે, જેવી કે બ્રાહ્મી, ભૃંગરાજ, તુલસી અને રસોટા. અને આની ખાસ વાત એ છે કે આને 5000 વર્ષ જૂની જે આયુર્વેદિક રીત છે ને ક્ષીરપાક વિધિ, એના દ્વારા બનાવવામાં આવે છે, જેમાં છે ને જડીબુટ્ટીઓને દૂધ અને તેલ દ્વારા ઉકાળવામાં આવે છે, જેથી એનો સંપૂર્ણ ગુણવત્તાવાળો સાર કાઢી શકાય. તો તમારા વાળનું ભવિષ્ય છે ને તમારા જ હાથમાં છે. તમારે ખાલી નામનું કુદરતી હેર ઓઇલ યુઝ કરવું છે કે પછી સેસા આયુર્વેદિક હેર ઓઇલ યુઝ કરવું છે, જે ખરેખરમાં આયુર્વેદિક છે. તો મને ખબર છે કે તમારા વાળ તમારા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે. તો સોશિયલ મીડિયામાં જે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ વાળા તેલને સાઈડમાં મૂકો અને સાચા ઉપાય તરફ વળો. સેસા આયુર્વેદિક હેર ઓઇલ, તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એકવાર જરૂરથી ટ્રાય કરો. તો જો હજી નવું ઘર છે તો વ્યૂ એ કેટલું મસ્ત રીતે બધું ગોઠવી દીધું છે. જો મને લાગે થોડાક દિવસ વ્યૂ એક્સાઇટમેન્ટમાં બધું ગોઠવશે અને પછી બધું એમનેમ થઈ જાય અમારા જેવું. જો વિવાન અને વ્યૂ અત્યારે બાંધે છે. વિવાન એવું કે છે કે મારી જે સ્કૂલ છે ને એમાંથી ખાલી વ્યૂ એક એવોર્ડ લઈ દે ને તોય તે કે વ્યૂ જે કે ને એવું કરું. હે વિવાન? એમ નહીં, ચટ્ટી પહેરીને કલર ઉપર આટા મારું. હે વિવાન, કેમ તારી સ્કૂલમાં એવોર્ડ લાવવો બહુ અઘરો છે, ટફ છે, એટલે તાર નથી આવતો હે ને? તો એ વિવાનને જો એક સર્ટિફિકેટ આવી ગયું છે. રાઇટિંગ કોમ્પિટિશન કેટલી મહેનત કરવી, તોય તે એક છોકરી હતી રૂહી નામની, એવું કંઈક નામ હતું, જીતી ગઈ. જરી ગમ છે મારે એક સ્પેલિંગ મિસ્ટેક નહોતી, એને સ્પેલિંગ મિસ્ટેક હતી ને તોય તે એને પહેલો રેન્ક આવી ગયો. તારે કેમ નો આવ્યો? અક્ષર નો તારા એમ નહીં કે હે ને વ્યૂ એની પુલ્લાઈ કાઢે. મારા બધા કામમાં મારા હોતે હારા રેટિંગ હે તાયાનું સેકન્ડ પ્રાઇઝ છે. આ સ્કૂલમાં બધા એવા રેટિંગ હોય તો મારો અર્જુનની ગર્લફ્રેન્ડનું નામ આપણે ના બધા નથી કહેવાના. હજી આવડા છો ગર્લફ્રેન્ડ ની વાતો કરો છો. લ્યો આ ચોકલા છે અર્થ તારે નંબર એ છે 100 છે અને તારી કેટલી 50? એક મિનિટ મને એનું નામ ખબર બોલ તો એકનું નામ. નહીં નામ નથી કેવું આપણે. તું એકનું નામ બોલ તો બોલો તાકો રોવા નહીં મળતો. સાચું ક્લાસ છે યાર તું. આની તો છે તારી નથી ને પણ એ વિવાન તારી સાચું ક્લાસ છે.
અત્યારથી હવે ભણવાનું કામ કરો. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો અડધો વ્લોગ સ્ટાર્ટ કર્યા પછી આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ લઈએ છીએ ને જો મારા બેનના ઘરે વાસ્તુ છે અને આપણે મારા બેનના ઘરે આવી ગયા છે ને આજુબાજુ તમને થોડોક અવાજ આવતો જ હશે કારણ કે ગેસ્ટ હોય એટલે થોડોક અવાજ તો આવે. અને જો આ છે ને મને નીરવે મારા બર્થડે ની અંદર ગિફ્ટ કર્યું હતું, તમને ખબર જ હશે આવી બુટ્ટી છે. તો કેટલા ટાઈમ પછી જો આપણે આ નેકલેસ પહેરી લીધું છે કેમ કે એકદમ પતલું છે ને તો પહેરવાની મજા આવે અને આ જો મારા ડ્રેસ સાથે મેચિંગ હોતું થઈ જાય. તો જો વિવુ ની દીદી છે ને એન્જુ એને છે ને ગિફ્ટમાં કેટલું મસ્ત આ વિવુ ને આપ્યું છે. વિવુ તો જે નાની છો તો જો આ બધી એની ગિફ્ટ બતાવીશું અત્યારે. ગિફ્ટ બતાવીશું વિવુ તારી કેમ કે એના ગિફ્ટમાં એની બધી ફ્રેન્ડે બહુ બધી ગિફ્ટ આપી હતી. વિવાન તે કઈ આપ્યું તું દીદીને? વિવાન નો આજ હેપી બર્થડે છે. હેપી બર્થડે વિવાન. લાવો પાર્ટી કે આજ પાર્ટી જ છે ઘરે કા બે ટાઈમ. આ તો પાર્ટી જ છે વિવાન ના ઘરે. જો વિવાન ને ઘરે વિવાન ના બર્થડે ના દિવસે વાસ્તુ રાખ્યું છે ને અને જો એમાં બધું શું છે બધા લેટર લખેલા બધી એની ફ્રેન્ડ ના ફોટા ને એવું બધું હશે ને. આ બ્રેસલેટ જો વિવુ ને છે ને ગિફ્ટ માં જ આપી છે. એની આ દીદી એને આ બ્રેસલેટ આપ્યું છે અને ટેડી એની આ દીદી આપ્યું છે. એની જો ક્યાં બેસી ગઈ છે. તો જો આ વિવાન નું છે ને બોક્સ છે. આની અંદર બેલ્ટ ને વોચ ને એવું બધું રાખવાનું પણ વિવાને જો લખોટી ભરી દીધી છે આની અંદર. ટોયઝ માટે છે આની અંદર વોચ અને બેલ્ટ માટે હશે પણ વિવાન પાસે એટલા છે નહીં. જો તો એની પાસે ઘણા બધા બેલ્ટ છે, સોક્સ ને બધી વસ્તુ મૂકી દીધી જો આની અંદર. તો અત્યારે જો આ બે બેનુય મારી આવી ગઈ છે. કેમ છે? અને જો વિવાને કપડા ચેન્જ કરી નાખ્યા છે. રાતે બર્થડે માં પહેરવાના હતા પણ અત્યારના પહેરી નાખ્યા છે. અને કુર્તો જો આખો ભીનો થઈ ગયો છે. રાત્રે જ પહેરવાના હતા પણ ફ્રેન્ડ સાથેથી કપડા પહેરતા હોય ને એમ કરે છે. અને આખો જો કે એનો જબ્બો છે ને એકદમ આખો ભીનો થઈ ગયો. જો ભાઈ સુરત આવ્યા છે એટલે સવારમાં આપણે લોચો ખાધો છે. સુરત આવો ને લોચો ન ખાવ તો શું સુરત આવ્યા. જો અત્યારે અમે ખાવસા ખાવા માટે નીકળી ગયા છીએ. જો યુવરાજ છે અને ધવલ છે. આમ ઘણીવાર બેહવાનો પ્રયત્ન કરો પણ વધારે બેહાણું નહીં એટલે નીકળી ગયા છીએ બધા. ગરમી ફૂલ છે અને ખાવસા ગોત્યા સુરત. જો ભાઈ અમે બાર ખાવસા ખાવા માટે આવ્યા છે અને બીજા ખાવસા છે. જો ભાઈ એક તો ખૂટવાડી દીધા છે અને બધા જો ધબધબાટી બોલાવે છે ખાવસા. તો ત્રણેય બેનો વિવાનભાઈ ખેંચે છે. તો અત્યારે જો વિવુ ના બધા ભાઈ બહેન બધાના ફોટા પડે છે. જો બધા વિવાનને ગીલી ગીલી તો જો હવે રિંકુબેન થોડાક ફ્રી થયા છે. જો એને લીલી બાંધણી પહેરી છે બધા બોલાવે છે. કઈ નહીં હાલો બહુ સરસ લાગો છો. તો જો આ મારા બેન ના કાકીજી છે. કેમ છો માસી? જો એ આપણો ડેઈલી વ્લોગ જોવે છે હે ને એટલે બધું ખબર હોય એને. મારી બેન ને ન ખબર હોય પણ એને બધું ખબર હોય. અને જો મારા મમ્મી કેમ છો? તો જો અહીંયા બધા અમારા રિંકુબેન ના બધા મામેરી અહીંયા બેઠા છે. જો કેમ છે ભાભી? ભાભી એ જો મરૂન કલર ની મસ્ત સાડી પહેરી છે. ટ્વિંકલ એ જો બધા કપડા હારા પહેર્યા છે. બે હાથ જોડી મહાદેવને પગે લાગો કિંદય મહાદેવાય નમસ્કાર સમર્પયામિ. આવી જાઓ તો ટિંકલે જો આ બ્રેસલેટ કરાવ્યું છે ને તો હું એને એમ કહું છું કે મારી નજર પડવાની. ટિંકલ એટલું મને ગમે છે. એ કે હવે બીજી ડિઝાઇન નું નથી. જો કે આપણે કઈ પહેરશું નહીં કેમ કે આ કડા વાળું છે ને મને ઓછું શૂટ થાય છે મારા હાથમાં પણ લાગે છે બહુ મસ્ત. ડિઝાઇન બહુ યુનિક છે. તો જમવામાં જો રોટલી છે, પછી મગનું શાક છે, તુરિયા પાત્રાનું શાક છે, ફાડા લાપસી છે, ખમણ છે, કઢી, ભાત, પાપડ, છાશ ને સંભારો આપણે નથી લીધો. અને બધા જો અહીંયા આપણે જમવા માટે બેસી ગયા. જો જમીન બધા લાંબા થયા છે. જો યુવરાજ અહીંયા હોઈ ગયો છે, ધવલ અહીંયા રીલ જોવે છે અને હું અહીંયા લાંબો થયો છું. અને ગરમી તો સખત છે પણ પવન મસ્ત આવે છે અને લીલું છમ છે ઉપર જો એટલે મોજ આવે એવું છે. તો મારી સુટકેસ જો આપણે ગાડીમાં રાખી હતી અત્યારે લઈ લીધી છે કારણ કે કપડા ચેન્જ કરવા છે. તો અહીંયા જો બાજુવાળાના ઘરે આવ્યા હતા અને બધા જો તૈયાર ફરીથી થઈ ગયા છે કારણ કે બધું જે મેન જમણવારની બધું છે ને રાતે છે એટલે. ભાભી કેમ છો? જો ભાભીએ પર્પલ સાડી પહેરી છે. ટિંકલે મેચિંગ કર્યું છે અને મારે જો ઈ શેડ છે આપણે ત્રણને થોડુંક મેચિંગ થાય છે. પીયુ એ બહુ જ મસ્ત સરારા પહેર્યા છે. પીયુ તારા સરારા બતાવી દે. જો બહુ મસ્ત પહેર્યા છે પણ મારે કઈ કામમાં નહીં આવે. મને નથી થતું. માંડ થાય છે. જો કે આ પીયુ હવે મારી લાઈનમાં આવતી જાય છે. હું ગમે ત્યારે મળું થોડો ઘણો વજન તો વધતો જ જઈશ. ના ન થતી મારી જેટલી સરખી ન થતી. હગાઈ લગ્ન થઈ જાય ને પછી જાડું થવાનું. ત્યાં સુધી ઉતારી દેવાનું. કેમ છે વિશુ? મજામાં ને? વિશુ 10માં સારા ટકા આવ્યા. કોંગ્રેચ્યુલેશન. આ કીધું નહીં તે 12 સાયન્સમાં સારા ટકા આવ્યા પણ એને 1 વર્ષ થઈ ગયું છે ઓલરેડી. હવે કમ્પ્યુટર એન્જિનિયર નીરવની લાઈનમાં છે. આ અંજુ કેમ છે?
જો અહીંયા ફોટો સેશન હાલે છે. અહીંયા જો મારા વહુ બટા છે ને ઈ મારા બેનના ફોટા પાડે છે. અને અહીંયા જો આ મારા બેનની ભાણકી છે, આ મારા ભાભી છે અને આ મારા બેન છે. કેમ છે જાગુબેન? મજા છે ને? કેમ છે ભાભી? કે કેટલામી વાર પૂછશો? કાલ રાતના હારે છે. કેમ છે બંસી? તો જો મેં આ બ્લુ કલરની સાડી પહેરી છે. વિશાલભાઈના લગ્નમાં છે ને આપણે આ સાડી પહેરી હતી, પણ અલગ રીતે પહેરી હતી ને તો બહુ હેવી લાગે, અને અત્યારે અલગ રીતે પહેરી છે. એટલે બધી રીતે પહેરાય ને એવી રીતે જ આપણે બધી સાડી લીધી. જો તો બધા તૈયાર તો થઈ ગયા છે, પણ બધા જો ફોટા પડાવે છે. આ ઝૂલાની વાટે છે, કારણ કે આ ઝૂલે છે ને બધાને ફોટા હારા આવે છે, એટલે જો અહીંયા બધે ફોટા પડાવે છે. જો અત્યારે મંગાવી છે આલુ પૂરી, અને અમે ત્રણેય પાછા નીકળ્યા છીએ. આ માણસ બહુ ભૂખ લાગી હતી એટલે બપોર કઈ જેમો નથી, એટલે આલુ પૂરી ખાવા જો નીકળ્યા છે. તમે જમવાનું ન દીધું મને એટલે કીધું ખાઈ લો મારી જોડે. તમે ખાવાના બેઠા ને એટલે મારે જો આવી રીતે નાસ્તા કરવા બહાર નકરા નાસ્તા જ કરે છે જો બહાર. Happy birthday, it's your birthday. Happy birthday, happy birthday, happy birthday, happy birthday. It's your birthday. Happy birthday, happy birthday, happy birthday. One time for the birthday chick, I'ma mess around buy you a birthday whip. Two times for the birthday chick, I'ma mess around buy you some birthday gifts. It's your birthday. Happy birthday. Lil Shanae, Louis V.A. for your birthday. Earring, ring, ring, diamonds. Earring, ring, ring, shining. Hair done, nails done, makeup. I wanna break up just to make up. I adore you, so I Dior you. Is it to you? I need more of you. Make it so I spend it, this is for you. Make it so I spend it, I am for you. Happy birthday. It's your birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. It's your birthday. Happy birthday. તો અત્યારે જો વિવાનનો બર્થડે સેલિબ્રેટ થાય છે, અને જો વિવાનના બધા ફ્રેન્ડ કેટલા ફોન કરતા હતા, જો બધા ગિફ્ટ લઈને આવ્યા છે, અને સ્કૂલ વાળા દૂરથી. Two times for the birthday chick, I'ma mess around buy you some birthday gifts. It's your birthday. Happy birthday. Happy birthday. Lil Shanae, Louis V.A. for your birthday. Come on. Step it on your day, no slide on. Step it on your day, no cry on. It's your birthday, stop crying. Big lights, drop top, new wheels, ride on. It's your big day, time to celebrate. It's your big day, time to set it straight. If anybody spoils, I'ma regulate. તો આ બધાય છે ને મારા બેનના મામેરિયા છે. જો બધાય મારા ફૂવા અને મામાની બધાય આવ્યા છે, ને હજી જો આવે જ છે. આમાં હજી જો લાઈન છે ને હજી સામેના ઘરેથી બધાય આવે છે. મામેરા લઈને આવ્યા છે આ મારા બેનના બધાય. તો વિવાનના બધાય ફ્રેન્ડ એની માટે ગિફ્ટ લેવા છે. વિવાન હું ગિફ્ટ લેવા છે તારા ફ્રેન્ડ? અહીંયા જો આમ જો આ કપ આપ્યું છે અને આ પેન્સ આપી. જો આ એક કપ આવ્યું છે ગિફ્ટમાં, પછી આ ધ્રુવાંગે ફોગનો આપ્યો, વાવ જો મસ્ત પરફ્યુમ આપ્યું, પછી આ ફઈ આપ્યું. ફઈએ આપ્યું. જો એને આ બનાવવાનું. ઓકે આવું આવ્યું. અને ધર્મનો ગિફ્ટ છે હજી બનાવવાનું. ઓકે હજી જો આ ગિફ્ટ ખોલે છે. આ શું છે વિવાન? એ તો બોક્સ છે ખાલી, અંદર બીજું હતું. ઓકે તો હજી જો આ બે ગિફ્ટ ખોલે છે વિવાન. વોચ ખોલવી. શું છે અંદર? તને ખબર છે ઓલરેડી અંદર શું છે ઈ? કોઈ નથી કીધું, એક માણસે નો કીધું. કાંઈ બોલો. બીજોય તે ફોગનો પરફ્યુમ નીકળ્યો છે વિવાન ને. વાહ વાહ વિવાન. સિસ્ટમ હેંગ કર દિયા હે. જો રિંકુબેનના મામેરા હાલે છે, અને અર્થુ બધાય જો એના ગિફ્ટ બતાવવા આવે છે. અર્થુ નહીં સોરી વિવાન. વિવાન બતાવી તો જો વિવાનના એક ફ્રેન્ડે મસ્ત ગણપતિ એ પાછળ લઈને મમ્મીને બતાવવા આવ્યો, કારણ કે એની મમ્મીને આવી બધી વસ્તુ બહુ ગમે હે ને. બોક્સ જ નતો કરાવ્યો. એ કે તારે
આંટીને બોલાય પહેલા પછી અનબોક્સ કરો આંટીને બહુ ગમશે આ આંટી મસ્ત છે એટલે આ નટની ચોકલેટ વાહ નીચે જો બધાય છોકરા રમે છે પણ આપણા એક કોઈ છોકરા નીચે નથી કારણ કે આપણા આખા છોકરા જો અહીંયા છે ને બેડમાં બધા બેઠા બેઠા મોબાઈલ થી રમે છે નીચે રમવા નથી જવું તમારે કોઈને બપોર પછી તો ઓલરેડી થઈ ગયું છે થોડીક વાર પછી તો જો અત્યારે એ લોકો ફોનમાં રમે છે અમે બધા જો અહીંયા ગેલેરીમાં ઊભા છે કારણ કે ગેલેરીમાં ઊભું રહેવાની મજા આવે છે જો છોકરા મસ્ત મજાના રમે છે બધા તો વ્યૂ ની ત્રણેય બેનો જો ફોટોગ્રાફર ને લઈને નીચે ફોટોગ્રાફી કરાવવા વહી ગઈ છે આ ત્રણેય બેનો ને એટલો શોખ છે ને કે વાત જવા દો જો તો જો પાછા બધા મહેમાન આવતા જાય છે એમ જો રિંકુબેન ના કવર આવતા જાય છે તો આપણે અત્યારે કવર હાચવવાનું બધું કામ કરીશું તો જો કેટલું મસ્ત ઓર્ગેનાઇઝ આ મારા ચિંતન કુમાર નો કબાટ બી કરી નાખ્યો છે પણ આગળ જો પર્સ બર્સ બધા એ બધું મૂકી દીધું છે અને લાઇટિંગ બાઇટિંગ કરાવીશ કબાટ જોરદાર બનાવડાવ્યા અને આ ખાનું છે ને ખાલી એક જ મારા બેન નું છે આ ચિંતન કુમાર નું છે ને આમાં ચિંતન કુમાર ની જ બધી વસ્તુ ભરી છે તો જો અમારા ભાણકી છે પણ અમારા પાસે નહીં આવે અડીશું ને ત્યાં ન્યુ જેવી છે જો એ અડશું ત્યાં મમ્મી ચોટી જાય જો 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 ચોટી દે મમ્મી ને આ જેવાયા છે અત્યારે બધા જો જો તો જો આ રિંકુબેન નું મંદિર કેટલું મસ્ત છે જો રામ લક્ષ્મણ જાનકી ની મૂર્તિ છે પછી જો હનુમાન દાદા છે ગણપતિ દાદા છે જો કેટલું મસ્ત મંદિર છે અહીંયા બેસીને પૂજા થાય એવું મસ્ત તો જમવામાં જો અત્યારે રસ છે રોટલી છે કાજુ કતરી છે ભજીયા છે પછી આપણે પંજાબી શાક લીધું છે બીજું ગ્રીન કલરનું કંઈક શાક છે મને લાગે ઊંધિયું હશે ગ્રીન ઊંધિયું આપણે નથી લીધું અને જો આ બધી વસ્તુ આપણે જમવા માટે લઈ લીધી છે હાલો બધા જમવા તો વ્યૂ જો આ તમને આજ તો કપડા બતાવ્યા જ નથી જો વ્યૂ મસ્ત લાગે છે હવે તો અંધારું થઈ ગયું બધું પતી ગયું છે અને વ્યૂ ફ્રેન્ડ આવી ગઈ ને એટલે વ્યૂ જો આપણે બોલાવતી નથી અને વ્યૂ સૌથી હાઈટ વાળી ઊંચી છે એની બેસ્ટ ફ્રેન્ડ જો આમાંથી આ છે ને સૌથી નીચી છે આખા ક્લાસમાં જો એટલે ઊંચા નીચી જોડી છે ને તો જો વ્યૂ ની ફ્રેન્ડ આવી છે કેમ છો બધાય તો મારી મમ્મી જો અત્યારે હું જાઉં છું તોય રોવા માંડી છે રોવા ન હોય મમ્મી અને જો બધા મહેમાન હવે આવી જાવ ને એવું બધું કરે છે બેનું ના જો વાળ ઉડે છે અત્યાર સુધી તૈયાર થયા છે હવે જો ફયું ના બધા વાળ ઉડવા માંડ્યા છે એટલો પવન અત્યારે આવે છે આખો દિવસ આવ્યો નહીં કા મમ્મી અત્યારે બહુ પવન આવે જો બધી બેનું માથા ઓળવા માંડી છે તો 8:23 થઈ હતી ને ત્યારે છે ને અમે ત્યાંથી વિદાય લઈ લીધી હતી ને અત્યારે જો અમદાવાદ તરફ જઈએ છીએ કારણ કે કાલે છે ને બહુ ઘણા બધા કામ છે કાલે અમારે એક ઇવેન્ટ છે એનું શૂટ કરવા માટે જવાનું છે અને બીજા હોતન ઘણા બધા કામ છે એટલે કીધું કે આપણે જો વેલા નીકળી જઈએ તો વેલા ત્યાં પહોંચી જાય તો અમે છે ને મોસ્ટલી ગમે ત્યારે પ્રસંગ પતાવીને તો સેમ ડે નો નીકળીએ કાં તો એક દિવસ રોકાઈ જઈએ અને નીકળીએ ને તો બહુ શાંતિથી કેવી રીતે જ નીકળીએ આમ તો આવી રીતે રાતનું હોય ને તો રાતના તમે એટલા નીકળતા જ નથી રોકાઈ જઈએ પણ કાલે છે ને થોડુંક વધારે પડતું જ કામ છે ને આપણે એટલે આજે અર્જન્ટમાં નીકળી ગયા છે એટલે જો નહીતર મને નીરવે કેટલી વાર કીધું તો પાયલ મોડું ન કરતી કેમ કે મોડા કરશું ને તો પછી બહુ મોડા લેટ આપણે અમદાવાદ પહોંચી એટલે મેં તે આજ સેજે ટાઈમ નથી બગાડ્યો જો આપણે 8:30 થઈને ત્યાં તો હું ગાડીમાં બેસી ગઈ હતી મારો તમને આજનો ચૂડલો બતાવી દઉં તો જો આ રીતનો ચૂડલો આપણો હતો અને નીરવ મેં વિચાર્યું તો આપણો બેનો કપલ ફોટો પાડશું એ કોઈ ફોટો ન પડાણો શ્વાસ લેવો ને ટાઈમ નો ત્યાં જો કે આમ આપણે કામ નતું આમ ઘણું બધું કામ હતું એવી રીતે તો બીઝી હતી પણ મેં તો સવારથી સાંજ સુધી બાફા જ મેળવ્યા કાંઈ કરવાનું આપણે મહેમાન તરીકે ગયા હોય એટલે ટાઈમ પાસ કરવાનો હતો હા મજા આવી ગઈ ને પણ બહુ જલસા કર્યા નીરવ ને આમ તો જો કે ધવલ આરે બહુ જામો પડી જાય મારા ભાઈ ની બધા હોય એટલે નીરવ જામો પડી જાય હું ધવલ યુવરાજ ત્રણ નગરે આલુ પૂરી નાન 50 આઈટમ ખાધી સુરત ની હા મજા પડી ગઈ છે કેમ કે ત્રણેય ખાવ ધરાશે એટલે બહુ મજા આવી અહીંયા ખાધું કે નહીં જમણવારમાં જમણવારમાં તો જમવું જોઈએ ને શાક બધાય બહુ મસ્ત હતા બપોરે સાંજે બે ટાઈમ
જમીને હજી યુવરાજ પ્લાન બનાવતો હતો કે ઘૂઘરા ખાવા છે. મેં તો હવે નો હોય. તો તમે મારો મગજ જો વોશરૂમમાં મારો ફોન ભૂલી ગઈ બોલો. પછી આખી ગાડીમાં ગઈ તો તોય નો મળ્યો. પછી મને યાદ આવ્યું કદાચ વોશરૂમમાં પડ્યો રહ્યો હશે. તો આમાં ફોન ભૂલી ગયો. સારું થયું એટલે ટ્રાફિક નથી એટલે કોઈ એટલું બધું પબ્લિક આવ જાવ નથી કરતું. એટલે પાછો આપણનો ફોન મળી ગયો છે. તો વાગ્યા છે 10:15 અને એક જગ્યાએ વચ્ચે સારી હોટલ લાગી ને કે ખાવું પીવું હતું નહીં તો વચ્ચે ગાડી ઊભી રાખી હતી અને પાણી એક તો લેવું હતું. સેજે પાણી નહોતું, ઉપરથી કપડાં ચેન્જ કર્યા. બહુ ભારે લાગતું હતું એટલે 2 કપડાં ચેન્જ કરી લીધા છે અને એક પાર્ટીને મળવાનું હતું. એ પાર્ટીને મળાઈ ગયું છે તો બધું કામ એક સાથે થઈ ગયું છે. મીટિંગ પૂરી થઈ ગઈ, ફટાફટ ભાગ્યા અમદાવાદ. તો 11:30 થઈ ગયા છે અને જો અત્યારે અમને ટ્રાફિક મળી છે. આગળ બધી ટ્રાફિક જામ છે. જો હવે ખબર નહીં આ ટ્રાફિક ક્યારે. તો અત્યારે જો રસ્તામાં છે ને વરસાદ પડે છે. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. બહુ વધારે નથી પડતો પણ જો છાંટા થોડાક પડે છે. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને છેલ્લા 15-20 કિલોમીટર તો એમાં તો ગજબની ઊંઘ આવતી હતી. એટલે એવું નહોતું કે ગાડી ચાલે એમ નહોતું, પણ એમ થતું કે પહોંચી જઈએ ને સારું. તો અડધી રાતે પહોંચ્યા છીએ અને ફાઇનલી જે આપણે ફંક્શનમાં ગયા હતા એ કમ્પ્લીટ થઈ ગયું છે. પાયલની બેનની ત્યાં વાસ્તુ હતું એ. અને આખો દિવસ ફંક્શનમાં આપણે બીજું કંઈ કર્યું ન હોય પણ આમ શરીર થાકી જાય ને, કારણ કે આરામ તો સેજે થાય નહીં ક્યાંય બી. એટલે બેઠા જ આમને થાકી જાય ને પછી જે ગાડી હાંકવી પડે ને ભાઈ. હું જનરલી જાડુએ કીધું એ મુજબ નીકળતો નથી પણ આ વખતે થોડું ઘણું બહુ અર્જન્ટ કામ હોય, બધું પતાવવાનું છે એટલે નીકળવું જ પડ્યું હતું. કાંઈ નહીં, હોપ કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો હશે. ગમે તો શું કરવાનું, લાઈક કરો, કમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. તો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.